ભાઈ હતા ને એ જીવનમાં ભણેલા નહીં પાછા, એટલે અભણ હતા, અને ઘેટા બકરા એવું બધું ચારતા ચારતા સાધુ બની ગયા. ઘરેથી કંટાળી ગયા ને, બસ સાધુ બની ગયા. કપડાં પહેરી લીધા સાધુના, અને જગ્યા છોડી દીધી, પોતાનું ઘર બહાર છોડી દઈને બીજા ગામ જતા. બીજા ગામ ગયા એટલે ગામમાં ગયા એટલે કોઈને એમ જો કોઈ મહાપુરુષ આવ્યા છે, કોઈ સાધુ છે. ગામ તો ભાઈ સાધુ સંતના કપડાં જોવે ને, કોઈ ભગવા કપડાં પહેરે એટલે બધાએ હાથ જોડે, જય શ્રી કૃષ્ણ કે, જય ભગવાન કે, જય રામાપીર કે. બધાએ આપણા જગત ગુજરાતમાં કેવા વડીલો માતાઓ છે, તરત જ નમી જાય, અરે કોઈ મહાપુરુષ છે, કોઈ સાધુ છે એમ. તો એક ગામમાં રહેવા માંડ્યા ને પછી એ ગામમાં બધા મહિલા મંડળો બધું ચાલે ને એવા બધા. તે ઓલા પૂછવા આવે, બાપુ આજે શું થયું? કોઈ તેથી પૂછવું હોય ને તો મહારાજ જોડે જાય. લાવો આપણે મહારાજ જોડે જઈએ. તો મહારાજ અભણ હતા, પણ છતાંય મહારાજને પૂછ્યું કે મહારાજ આજે શું છે, તિથિ શું છે? તો કે આજે તો એકમ છે. એકમ એટલે એકમ. કોકે કીધું કે આજે એકમ છે બાપુ? તો આજે હા એકમ છે, આજે એકમ છે. હા એમ કરી એમને ખબર પડી છે કે હારું હું અભણ છું અને હું એકમ કહું છું, પણ એક આવડી કુલડી રાખેલી માટલી નાની, એમાં કાંકરી આવડી નાખી, એકમની એક કાંકરી. બીજા દાડા પૂછવા, બાપુ આજે શું છે તિથિ? આજે બીજ છે. આવી રીતે બધા દાડા પૂછતા પૂછતા આવ્યા. પછી છેલ્લે પૂનમ આવી. પૂનમના દિવસે અંદર સવારમાં ઊભા થઈને એ કાંકરી ગણી લે રહે. કાંકરી ગણતરીમાં લઈ લે કે આજે તો પૂનમ થઈ, એટલે આજે પૂનમની કેટલી થાય? 15 થાય ને, 15 થઈ એટલે પૂનમ થઈ. પછી પૂનમ થઈ ગઈ બધાને. બીજા દાડે કોઈક પૂછવા આવ્યું મારા જેવું, કોઈ માતાઓ પૂછવા આવ્યા. એટલે બાપુને કીધું કે બાપુ આજે શું છે? કે ઉભા રહો, તમે બહાર ઉભા રહો, હું તમને કહી દઉં છું. બાપુ અંદર ગયા ને કાંકરી નાખેલી અંદર ગણીને આયા બહાર. આજે તો કે બાપુ કે આજે તો બેટા બધાને જય શ્રી કૃષ્ણ, ધ્યાનથી સાંભળજો. તે શું છે કે આજે કે હોડમ થઈ, સોડમ. અરે બધા બૈરાઓ કે આ સોડમ ક્યાંથી થઈ? અરે આજે સોડમ થઈ ભાઈ, કારણ કે પેલી કાંકરીઓ 16 ગણી એટલે સોડમ. એમને આમ આગળનો અનુભવ નતો, અભણ હતા મારી જેમ, એટલે આ સોડમ થઈ જાય. બધાને સોડમ. એમ ગમે તેમ સાધુ બની જઈએ ને તો જ્ઞાન ના હોય ને એ બોલાય ને. જગતમાં કોઈ પણ જગ્યાએ આપણું કર્મ બંધાય ને એવું ન બોલાય. સમજીને બોલવું. ના ખબર પડે તો કોઈક મહાપુરુષને, કોઈ સદગુરુને, કોઈ સારા વ્યક્તિને પૂછી લઈએ, એમાં કંઈ આબરૂ ન જાય. આબરૂ તો ન પૂછીએ ને ત્યારે જાય. ઓલી નથી કહેતી કે ઓલી બાઈ હતી કે મને એને ગોટા નતા આવડતા. બાજુ પૂછવા જઈ કે મારે ગોટા બનાવવા છે, કેવી રીતે બને? બાજુવાળી બિચારી કહી દીધું કે ગોટા આ રીતે બને. હા એ તો મને કાંઈ આવડતું હતું. આવી રીતે થઈ જાય પછી. એટલે ઓલી બધા દાડા પૂછવા એટલે ઓલીને ખબર પડી, કારણ કે બધું જેટલું કહું એટલું બધું મને આવડે છે, મને આવડે છે. એવું ના થવું જોઈએ. ના આવડતું હોય તો કોકને નાના થઈ અને પૂછ્યામાં કંઈ વાંધો ના આવે. જય અલગ ધણી, જય રામ.